રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો જો સવારમાં શાસ્ત્રી ધ્યાનજીને સ્કૂલે મૂકવા ને શાસ્ત્રીના જે એસેમ્બલી છે તો તેને સર્ટિફિકેટ આપીએ, કેમ કે સ્કૂલમાંથી લાઈક 1.5 મંથ કે 2 મંથમાં જે સારું લેસન ને એવું બધું હોમવર્ક ને બધું કરતા હોય તે ટીચર એક ચિલ્ડ્રન કોઈ બી ચોઈસ કરે તેના સ્ટુડન્ટને કે આ સારું કરે છે બધું કામ, તો એને સર્ટિફિકેટ આપે એવરી 2 મંથમાં એકવાર. તો ઓલવેઝ તમે શાસ્ત્રીનું લેવા આવું છું અને આજે પણ શાસ્ત્રીનું છે ને. એમ તો શાસ્ત્રીને બી ખબર હોય નહીં કે એનું સર્ટિફિકેટ છે, એટલે એને બી કહે નહીં, સ્કૂલેથી ડાયરેક્ટ ટીચર સરપ્રાઈઝ આપવા માટે ફોન કરી દે છે અમને. પણ ગઈકાલે એવું થયું કે ફોન આવ્યો તો મને એવું લાગ્યું કે કોઈનો ફોન હશે, તમે સ્પીકર પર રાખી દીધો ને. શાસ્ત્રી થોડીક દૂર સાઈડમાં હતી અને એને ખબર પણ પડી ગઈ કે મારું સર્ટિફિકેટ મળવાનું છે. એના કરે એના માટે સરપ્રાઈઝ હોય, ટીચર કે એને કહેતા નહીં, સ્કૂલેથી આવીને એને ખબર પડી જાય અમે જ્યારે મધર ફાધર ત્યાં હોય ત્યારે. તો આજે પણ છે. આ વખતે મને લાગે છે કે લાસ્ટ સર્ટિફિકેટ હશે, પછી રજા પડી જાય સ્કૂલની. જુલાઈમાં પડે ને? હા, તો લાસ્ટ જ હશે મને લાગે છે. આ લાસ્ટ હશે કદાચ. નહીં એક જ આવી તે તો આજે એનું સર્ટિફિકેટ છે આપીએ, જે એનું હોમવર્ક સારું કર્યું હશે તેમાં. અને એવા તો બહુ બધા, એટલે બધા ક્લાસમાંથી એક એક હોય. તો મેં અંદર જવાની છે અને મેં અહીંથી જોમ છું, કેમ કે ત્યાં બધા વેટ કરે છે અને વાગ્યા છે અહીંયા 9 o'clock થવાનું છે, 5 મિનિટ લેફ્ટ છે. તો પછી જામ 5 મિનિટ પછી 9 વાગે સ્કૂલનો ડોર ખોલશે, ત્યાં સુધી મારી ગાડીમાં વેટ કરી હશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? તો આજે પહેલો દિવસ છે રજાનો ને શાસ્ત્રીની સ્કૂલે એસેમ્બલી પણ છે. તો અહીંયા સ્કૂલે આવીને બેઠા જ બસ વેટ કરીએ છીએ કે ડોર ક્યારે ખોલે ને આપણે અંદર જઈએ. તો જોઈએ શું છે અંદર. તમે જવાના છે? રાધે રાધે. જ્યોતિ જાય છે અને હું અહીં બેઠો ગાડીમાં વેટ કરું. 5 મિનિટની એસેમ્બલી, 10 મિનિટની એસેમ્બલી હોય તો ખાલી જઈને આવશે. અહીં બેઠા ગાડીમાં આપણે. મ્યુઝિક વાગે છે. બધા જ હતા ત્યાં. અહીં પ્રભુ સાઈડમાં ગાડીમાં બેઠા છે અને મેં પણ આવી ગઈ. 10થી સર્ટિફિકેટ લઈ ગઈ, આપ્યું નહીં, મેં એમને આવી કે મારે રાખવું છે એની પાસે. આવી ગયા અમે. કેટલો બહુ ટાઈમ લઈ ગયો. ઓ મમ્મી, ચાલો તો ઘેરે જઈએ. તો સર્ટિફિકેટ મળી ગયું શાસ્ત્રીની ને હવે જઈએ છે ઘરે. અને પાછું 11 વાગે ધ્યાનજીને સ્કૂલે જવાનું, સ્કૂલમાં આવવાનું છે, એટલે અહીંયા જવાનું છે પિકઅપ કરવાના, એના સાથે પ્લે કરવાનું છે હાફ એન અવર. હા, 11 વાગે 10:45 ના આવવું પડશે ને શાસ્ત્રીની સ્કૂલેથી હવે ઘેરે ને પાછું. હા, તો એટલે 10:45 ના આવ્યું ને તો થઈ જશે. મધર્સ લોકોનો બહુ મોટો દિવસ. શું છે? મધર્સ લોકોનો મોટો દિવસ છે. ઘડીએ ઘડીએ સ્કૂલે આવો, છોકરાઓને જો શું કરે છે. નહીં એને એટલે એ શું કરે છે, એક્ટિવિટી બધું કેવી રીતના કરે છે, મમ્મી પપ્પાને દેખાડે સારું. અહીંયા સ્કૂલમાં આવું બધું હોય કે તમારા છોકરા શું કરે. ઇન્ડિયામાં તો આપણે 12 વર્ષ ભણ્યા પણ કોઈ પૂછ્યું જ નહીં કે મમ્મી પપ્પાને કીધું જ નહીં કે આ છોકરા કંઈ ભણતા જ નથી, ખાલી રમી રમીને ઘેર જ જાય. તો અહીંયા લંડનમાં એક વસ્તુ સારું છે કે સ્કૂલે ટીચર છોકરાઓને આવડતું હોય નહીં તો પણ 2 મહિના પછી એકવાર બોલાવે કે તમારા છોકરાઓને કેવું ભણવામાં શું આવડે છે, નથી આવડતું, કઈ વસ્તુ સ્પેલિંગ નથી આવડતા કે રીડિંગ નથી કરતા, તો એના માટે સ્કૂલે બોલાવે ને કે એટલે એ વસ્તુમાં એની જે વસ્તુ ન આવડતી હોય તે વધારે શીખવવાની કોશિશ કરો. તો આવું બધું હોય એટલે સારું છે ને. ઇન્ડિયામાં તો અમે ભણ્યા કે ન ભણ્યા, તડકો આજે સારો પડ્યો છે ને ઘરે આવી ગયા. ને અમે એક બીજું વસ્તુ બતાવું કે અમારે અહીંયા ગોટાની આખી લાઈન વાઈ છે ફૂલની, પણ એક વખત વાયા હતા એટલા મોટા મોટા થયા અને બીજી વખત વાયા, કેમ કે બધા
જીવડા ખાઈ ગયા છે તો જીવડાની દવા પણ નાખી છે આમાં બ્લુ કલરની. અડધા મોટા છે ને અડધા નાના નાના છે બધા બે સાઈડે. એમાં રોજ થોડું થોડું પાણી પાવું પડીએ તો મોટા થાય. ચાલો પાછું થોડીક વારમાં ધ્યાનથી પખે જવાનું છે પ્લે કરવા. એટલે આજે તો સ્કૂલમાં જ ટાઈમ ફિનિશ કરવાનો છે. આવી ગયા ઘેરે અને ઘરનું થોડું કામ પતાવી દઈએ પછી પાછા ધ્યાનથી સ્કૂલે જવાનું છે. તો આપણે આવી ગયા ગાર્ડનમાં. જોતી કપડાં રોવે ને તડકો પણ નાહી ગયો એમ કે. અહીંયા લંડન છે ભાઈ. લંડનમાં કોઈનો ભરોસો નથી તડકાનો. કોઈ દિવસ રાખવાનું વેધર આખો દિવસ ખરાબ હોય. દિવસમાં 4 ઋતુ બતાવે ને આ લંડન. દિવસના 4 ઋતુ બતાવે એ આ લંડન છે એમ. તો જો ત્યાં કપડાં રોવેશ શીખ ખાવાની થઈ ખાઈ નાખે. કપડામાં ખાતા હે કોઈ શીખ? ના કપડામાં નહીં હવે તો હું અમીન લાગે કે કપડામાં ખવાય છે એમ થોડું ખવાય યાર. આખો દી તડકો છે કે આખો દી છે તડકો તો છે પણ જોશું દિવસ આખો કેવી રીતના હાલે છે. ને અહીંયા જો જે લાસ્ટ ટાઈમ એક ગુલાબની ડાળ કાપી હતી તો એમાં આવ્યા 5 ને 6 ગુલાબના ડોડવા એક સાથે. તો બહુ વધારે ડોડવા આવી ગયા. તુંબડી છે કે અલગ છે લાલ લાલ કલરની આવી છે ને આ અત્યારે મોટું ઝાડ થયું આનું. ડાળ બહાર આવી ગોઠણે પૂગી ગયા. આખરૂટનું છે. આખરૂટ તો બહુ ઝાડવાય છે ખબર. પર ઓલું પુદીનો નથી ના એક ગુલાબ છે આ મોટું ગુલાબ છે. હજી કેટલા દિવસ થઈ ગયા 7-8 દિવસ થઈ ગયા છે. દોડવામાંથી એટલું જ ખુલ્લું છે. હજી કેટલું ખુલે ખબર નથી. હજી તો ખુલતું જ જાય છે. લે મેં આ પહેલી વાર જ ખુલ્લું છે. લા આપણે ઘરે એ પહેલી વાર જ ખુલ્લું છે એવું લાગે છે. એ આપણા ઘરની વાત કરું. લંડનમાં તો છે જ નથી એવું કાં છે ને કાંઈ ઓરેન્જ કલરનું તો આખું ખુલી ગયું ને જમીનમાં જ છે. ડાયરું જમીનમાં જ છે પણ ગુલાબ મોટું બધું થયું છે. ડાયરનું વજનના લીધે એટલું નમી ગયું છે આખું. પાછો થોડુંક લાલ લાલ કલરની શિયારી તો આ વર્ષ બહુ ઓછી આવી. તુંબડી 8-10 આવીશ ખાલી. શિયારી બહુ ઓછી છે આ વર્ષ. બાજુમાં પ્લમ્સ તો જો મેળો થઈ જશે. શેણી બોરડી છે તો ખૂબ જ આવી જશે. ચેરીમાં પણ આ વર્ષે થોડીક વધારે આવીશ. લાસ્યા થોડીક ઓછી હતી પણ આવી રીતના મરી જાય. જો ખબર નહીં એમાં શું થઈ ગયું છે. આ તો એક આખી ડાયરેક્ટ સુકાઈ ગઈ. પણ ચેરી નાની ના છે. ડાયર આખી સુકાઈ ગઈ. અને અંદર એક ડાયર મૂંઝાઈ ગઈ. જો આ વચ્ચે પેલા ખિસકોલી આવી ગઈ હતી એ બધું ઓલું કરતી હતી ઝાડવાની રન. ને આ વર્ષે છે ને આ ડાયરું જ રકમ ગ્રો થઈશ લાંબી એટલી નીકળી ન કરી ન્યાયના થડમાં ને થડમાં જ રહેતી હતી. એ કંઈ બહાર નથી નીકળી. આ વર્ષે જરાક ઝાડા સારું થઈ ગયું ગ્રો થઈ ગયું મસ્ત. ઝાડમાં પોટ બાંધ્યા હતા ને અત્યારે તો સ્ટ્રોબેરી બહુ બધી આવી ગઈ અંદર બધાય પોટમાં. આમાંથી પાછા ફૂલ આવી ગયા. આમાંય ફૂલ છે. સ્ટ્રોબેરી છે. આમાં પણ બહુ જ છે. આ બધીમાં સ્ટ્રોબેરી આવી જ ગઈ. એક ઓલામાં જ મોટી મોટી થઈ ગઈ છે એ આગળ આવી ગઈ. આમાં જ હજી બધી આવી ગઈ. આમાં પણ છે અંદર. આમાંય છે. આમાંય છે. આખું લીમડું હોય જાસી બધી. આ ઝાડમાં મારે સ્ટ્રોબેરી ઝાડ થઈ ગયો હવે. બોલ
આ ફુદીનો થશે એવડો મોટો એટલે એમાં અંદરનું આખરું જોમ્સ અખરોટના ઝાડ વિકાસ આ બે તો ઉઈ એક પર ઉઈગુસ કાં છે ને એક બીજું કઈ જીસીપી નાખ્યું ક્યાં છે અહીંયા છે એક અખરોટ અહીંયા છે ને એક અહીંયા છે બરોબર ને તે દિવસે તો ઉગેલો તો એ પણ ખિસકોલ લઈ ગઈ ને એક ડાયટું હતી પાછું મળી ગયું તે પણ લઈને નાહી ગઈ આ બધી ગંધારું છે દેખાતું પડી જાય ને મોઢે પણ જો આમાં ખોજવાર વાળું ઝાડવું છે જોયું જો એ હાથમાં આવી જાય કે તો ખજવાર લેવાનું જરા આખો દિવસ માટે ધંધો મળી જાય તમને ખજવારો ફુદીના થશે કાપીને કાપીને ખા લાકડી આ પણ ભેગું કપાઈ જાય આ ખબર નહીં મને સમજ પડી નહીં કે રાસબરી બીના લીધે થઈ જાય બી પેડા હતા ને બધા ઓલા અલગ અલગ મૂળ જીવસ છે પાણી છે ટીપડા ખાલી છે ખાલી છે તો ભાઈ અમારે ઘરે ધરાક પણ આવી ગઈ છે મસ્ત ઝીણું ધરાક નાનું સીડા લીમડા આવી જાય બધામાં ઝીણા મોટી થઈ જાય છે જલ્દી ધરાક તો બધી ધરાક મોટી થઈ જાય બધી ધરાકને હાથ લગાવી લીધો તે લીમડા મોટા થઈ જાય આ દાઢા પડે અંધારું છે અહીંયા લીમડો કેટલા 2-3 વર્ષ થયા ને ધરાકને 3 વર્ષ ધરાક તો આવી ગઈ હા 3 વર્ષ થયા ધરાક પણ બહુ મોટા ઓલા કૂતરા કાઢ્યા મને લાગે છે કે જરીક મોટી જાય તો ધ્યાનથી એક ટોળી નાખી એ તો ખાય જ જાય પૂરી જ કરી દે તો અહીંથી ખાતી જાય એટલે वो લાગતી નથી કે મોટી થાય ખબર પડી હવે એનો માસડો ઉપર બનાવ્યો લાકડા ઉપર તો અહીંયા સત્રી જેવું સત્રી બને નાખ્યા એમાં બધી આખી ફેરાઈ જાય પણ હજી કૂતરા કોયરા નથી હજી 1 વર્ષ લાગી નહીં પણ એ હવે વર્ષ તો લાગી ગયા પાવર છે એનો ઉપર બનાવી નાખી તાડું મોટું સત્રી જેવું અને આ બધી એમાં મસ્ત બેસી જાય આમાં ગોટા બધીમાં મહી લાગી ગઈ મહીની દવા લાવવી પડી મહીની દવા આવે છે ને મહીન દવા આવે પછી જોવું પડે છે એમાં અમુક ઝાડા જ મરી જાય આખું તો પાછા ફરીવાર તૈયાર થઈને ધ્યાનચીને સ્કૂલે પ્લે કરવા જવાનું છે તો ધ્યાનચી સાથે તો પાછા સ્કૂલ જઈશ એટલે પાછી અડધી કલાક 45 મિનિટ થઈ જશે યા 35 મિનિટ હાફ એન અવર છે હવે પાછા સ્કૂલ જઈશ ધ્યાનચી સ્કૂલથી આવી ગઈ છે ચાલો અહીં ગાડીમાં બેઠો ધ્યાનચીને સ્કૂલથી લઈને બેઠી ગયા છે ગાડીમાં તો ધીલો આજે શું કર્યું તમે કેમ નવા ક્લાસમાં ગયા હતા ના હતા સવારના મમ્મી કાફીમાં જતા કેમાં કાફીમાં કેફે કે કાફે કાફી તેમાં શું કર્યું રમવાનું ઓલાને નામ ધ્યાનચીને લખતા આવડતું નથી એનું નામ એટલે હવે ટીવી બંધ કરવાની છે છોકરાઓ માટે ટીવીને હવે ના એનું નામ પણ લખતા બરાબર આવડતું નથી તો ટીચરે કીધું કે ધ્યાનચીને નામ લર્ન કરવાનું છે ઘેરે તો હવે ટીવીનું રિમોટ અડવાનું નથી ઓકે સમજ પડી ગઈ હવે ધ્યાનચીને હવે ટીવી મનાઈ છે જોવાની સસ્તી ધ્યાનચીને સ્કૂલમાં ધ્યાન થોડુંક આપવાનું છે કઈ જોવાનું નહીં હવે ટીવી જોવાનું ના પડ્યું ત્યારે કીધું કે જેસે બાપા જો હે તો જેસે બાપા એટલે ભગવાનનું કંઈ બી કરીને જો હે આપણે કહીએ ત્યારે ને આપણે વટી જઈએ ત્યાંથી સિટિંગ રૂમમાંથી એટલે લોકો બીજું બદલાવી કાઢે એ લોકોનું જોવાનું હોય ઇંગ્લિશમાં આવતું હોય ઘેરે પી ગયા પણ તડકો મસ્ત છે એટલે ગાડીમાં એમ થાય કે બેઠી રહીએ હા ને ગરમ લાગે ગાડીમાં ધ્યાન છે તમારે સીટ પર શૂઝ લઈને બેઠે ગાડી બગાડવાની છે એની ખુદની સીટ આખી બગડી ગઈ ધ્યાન છે મોટી બુક વાંચવા લઈને આવી છે તો વાંચો કેમ વાંચે તો ભાઈ મ્યુઝિક વાળી બુક છે બધાના એનિમલ્સ વોઇસ મધમાખીનો વોઇસ આવ્યો મધમાખી The girls was playing with the bear and the event castle. હા શું વાંચે તું મને તો લખતું નથી
In the garden, it is the time for fun and games. What sound does dog make? Woof. Sun, ball, boy, dog. Flower, grass, bee. रियांची बुक वासेस के डॉगनु तो एम कर सेल पूरा कर दे तो टीचर कहे कि आमा तो हालतुं नथी आ प्लेन पण वॉइस आवे ओ प्लेन में बेठी जाओ हेलो बुक वासेस ने अमी जाए से घर में तो तमे आववाना होय तो आवी जाओ जल्दी जल्दी आवी जाओ नकर आगड़ी डोर बंद थी जाए ने गाड़ी भाग जाओ जल्दी तो हेलो एवरीवन घेरे पूजी आव्या छे शॉपिंग करवा गया था थोड़ું ઘણું तो शॉपिंग में लाव्या छे લીલા મરચા तो ભરેલા મરચાનું શાક બનાવવાનું છે એટલા માટે મરચા લાવ્યા છે અને બીજા મરચા પણ છે આ થોડા મોરા ને એવા સંભારો કે કરવા થાય અથાણ બનાવ અને બીજું લાવ્યા છે ટમેટા ફ્રેશ મસ્ત तो अँ से टमेटा ने आखी पेटी आनी से टमेटा सस्ता से तो पेटी ले लीधी केम के टमेटा वधारे यूज थता होय छे तो टमेटा अने मीठो लीमड़ो तो आपणुं बधुं शाकभाजी वघारवा माटे बधुं कामनुं थई गयुं अने आ टमेटा वजनना हिसाबे छे पण आखी पेटीमां 2 पाउंड ने 275 पेनीना आव्या एटले समजी लेवानुं कि 3 पाउंडना अंदाजे टमेटा आव्या छे तो चलो टमेटाने फ्रीजमां राखी दઈએ हवे अने आवा फ्रेश टमेटा तो आपणे अमुक शॉपोमां लेवा जाए तो बहु मोंघा होय तो कोईने लेवाना होय तो टमेटा की शॉपमांथी आव्या छे એટલા સસ્તા તો કોમેન્ટ કરી દેજો તો પછી કોમેન્ટમાં કહી દેશું કે આ શોપમાંથી ટમેટા લાવ્યા છે અને ટમેટા બહુ સારા છે પાકેલા છે એટલે અને મીઠા પણ છે બધાએ ટેસ્ટ પણ કરી લીધા ટમેટા ટન પેટીસ આખી ફ્રીઝરમાં મૂકી દીધી છે એટલે હું આપણે ખાવાના હોય ત્યારે ટમેટા ફ્રીઝરમાંથી લઈ લેવાના ટમેટા ફ્રીઝરમાં મુકાઈ ગયા અને હવે ડોર ચેક કરી લઈએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જલ્દીથી આપણું ચેનલ થોડું ધીરે ધીરે ગ્રો થઈ જાય અને નેક્સ્ટ વિડીયોમાં મળ્યા